અહીં જે એમણે આ બે કડી કીધી એ આપણે સાંભળી સમજ્યા. વચન વિવેકી જે નર નારી પાનબાઈ તેને બ્રહ્માદિક લાગે પાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માદિક આદિક આદિક એટલે બધા દેવો આગે લાગે. કોને લાગે? કે જે આટલી ઊંચાઈએ જેને સાધના કરી હોય, આટલી ઊંચાઈએ ગુરુના વચન પ્રમાણે જેણે આગળ વધ્યા હોય. કારણ કે અહીં ગુરુના વચન અને એનું પરિણામ બે સાથે આપ્યું છે. ગુરુના વચન જો પાળે તો એનું પરિણામ આવે, ગુરુના વચન આવે તો આ પરિણામ આવે. વચન શબ્દો એમણે સાથોસાથ વાપર્યો છે ને વચન ગુરુના. એટલે ગુરુના વચનથી જો તમે અને ગુરુના બાબતમાં તમને જ્ઞાનેશ્વરી ગીતામાં સંત જ્ઞાનેશ્વરે ગુરુ અને શિષ્યનો મહિમા એક પ્રકરણમાં આખો કર્યો છે. એટલો બધો મોટો છે કે આપણે એને એમ કહે છે કે પરમાત્મા કરતાં પણ ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ બહુ મોટો છે એના કરતાં. હવે એમ તમે વિચાર કરો કે અહીં એને એમ કહી દીધું કે બ્રહ્માદિક પાય લાગે તો એ શિષ્ય કેટલી ઊંચાઈ હોય તો એને લાગે. કારણ કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે બધા દેવો, એ દેવો ભલે મનુષ્યથી ઊંચા છે પણ પરમાત્મા સ્વરૂપ તો નથી. કારણ કે એ અમુક સુખ ભોગવવા જ આવ્યા છે અને એના સુખનો પીરિયડ પૂરો થાય એટલે પાછો હતો ત્યાં ત્યાં. એટલે દેવો બધા જે છે એ ત્યાં કાયમી નથી. જેને ભૌતિક સુખ માંગ્યું છે, ભૌતિક સુખ, જેને સકામ સુખ કર્યું છે, સકામ જેને સાધનાઓ કરી છે, સકામ દાન પુણ્ય જે કંઈ કર્યું છે, સકામ બદલો લેવાની ઈચ્છાથી, એ બધા જીવોને દેવિક એટલે આ બધા જીવો દેવોમાં જાય અને એનું સુખ પૂરું થઈ જાય. પુણ્ય એટલે પાછા એ પછડાય. એટલે આપણે જે ગંગા સતીની જે વાત કરી છે ભક્તની, એ એના કરતાં વધારે ઊંચાઈની વાત છે. તો જ એને આ બધા દેવો પગે લાગે. યથાર્થ વચનની શાન જેને જાણી, બ્રહ્મ જ્ઞાનનું બરોબર જેને જાણ્યું છે, બરાબર યથાર્થ જેવું છે તેવું, યથાર્થ એટલે જેવું છે તેવું, તેવું જ જાણ્યું છે. તેને કરવું હોય તે થાય. હવે એ જ્યાં સુધી તો આપણે સમજી ગયા કે કરવું હોય તે થાય, કારણ તે ઈશ્વર તુલ્ય છે. ઈશ્વર તુલ્ય છે માટે એના તે સંકલ્પથી કાંઈક પણ ભૂલથી કંઈક પણ સંકલ્પ થઈ ગયો હોય તો એ પ્રમાણે પ્રકૃતિમાં બની જાય. એ 100% છે. વચનમાં સમજે તેને મહાસુખ થાય. એ તો ગત ગંગાજી કહેવાય નાય. એટલે વચનમાં સમજે તેને મહાસુખ થાય. વચન ગુરુના, ગુરુના વચન પ્રમાણે જો તમે સાધનાઓ કરો તો મહાસુખ થાય. મહાસુખ, મહાસુખ, સુખ ખરું પણ સુખની પરાકાષ્ઠાએ પહોંચે તેવું તે મહાસુખ. મહાસુખ તો કયું છે? આખા બ્રહ્માંડની અંદર એક જ ઈશ્વર તુલ્ય થવું, એટલે એને મહાસુખ કીધું. મહાસુખ થાય એ તો ગત ગંગાજી કહેવાય. ગત ગંગાજી નાય. રોજ એક વખત ગંગાજી નાય તો એના બધા પાપો ધોવાઈ જાય.
આખા જન્મો જન્મ. તો રોજ રોજ નાય તો પણ રોજ નાતું નથી. પણ આવી રીતે ગુરુના વચન પ્રમાણે જેનું વર્તન હોય તેને રોજ ગંગાજીમાં નાયા જેટલું પુણ્ય તેને ઘરે બેઠા મળે છે, એમ કહેવાનો મતલબ. એટલે એને જે ગુરુના વચનો પાળે છે, પહેલા તો ગુરુ જોઈ લેવાનો, અને ગુરુના વચન પ્રમાણે જો ઉઠપે પોતે જાણે તો એ રોજ ગંગામાં નાય એટલું પુણ્ય એને રોજ મળે ઘરે બેઠા. એક એકમના થઈને આરાધ કરે તો નકલંક પ્રસન્ન થાય. કેવું સરસ કીધું છે. એકમના થઈને આરાધના કરે. એકમના એટલે એક થઈને આરાધના કરે. એક થઈને આરાધના કરવી એટલે શું? એક થઈને આરાધના કરવી એટલે બીજો છે જ નહીં. બીજો છે જ નહીં. જ્યારે આપણે સાધનામાં કરીએ છીએ ત્યારે આપણે એકેય નથી ને બેય નથી. જ્યારે તમે એકાગ્ર ચિત્તમાં થઈ જાઓ છો, પરમાત્માની સાથે બરાબર જોડાઈ જાઓ છો, ત્યારે તમે એકેય નથી ને બેય નથી. કારણ કે જો તમે એક થાવ તો બીજો તો હોય તો જ બીજો થાય. પરમાત્મા સ્વરૂપ થઈ ગયા પછી બીજું કાંઈ છે જ નહીં. એટલે તમે પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ છો, હવે બીજું ક્યાંથી હોય? પરમાત્મા સ્વરૂપ આપણે એક જ થઈ ગયા, અંદર ભળી ગયા. બીજો એક દાખલો દઉં. મહાસાગર છે, મહાસાગરમાં મગરમચ્છ છે. હવે એ મગરમચ્છ તો હતો પણ મરી ગયો અને પાણીમાં ભળી ગયું એનું આખું શરીર. તો મગરમચ્છ ક્યાંય ગયો? મહાસાગર હતો, મહાસાગર થઈ ગયો. પેલા મહાસાગર હતો, એમાંથી એનું શરીરનું ઉત્પત્તિ થઈ, આ બધું થયું. બહારથી તો કોઈ એને મહાસાગર મગરમચ્છને બનાવવા માટે કોઈ એમાં બહારથી મટીરિયલ નાખ્યું હોય એવું તો બન્યું નથી. મહાસાગરમાંથી બન્યો અને મહાસાગરમાં ભળી ગયો. હવે એક થઈ ગયો. એક થઈ ગયો તો આપણે આગળ બહાર રહીને કહીએ છીએ. એટલે એકમના થઈને આરાધના કરે. પરમાત્મા અને પોતે બંને એક થઈ જાય છે અને એવી જે સાધના કરતા હોય છે તો શું કે છે ગંગા સતી? નકલંક પ્રસન્ન થાય. નકલંક, ન કલંક, જેને કલંક નથી તેવો પરમાત્મા. નકલંક. નકલંક એટલે કલંક ન લાગે તેવા. કલંક ન લાગે એવું જે થઈ જાય પોતે, તો એને કલંક ક્યાંથી લાગે?
કલંક કોને નથી લાગતું? પરમાત્માને. ન કલંક, કલંક ન લાગે તેવું પરમાત્મા. નકલંક પ્રસન્ન થાય તે પ્રસન્ન થાય, પસંદ થાય. આવા પરમાત્મા તમને જાણવા, જોવા, અનુભવવા મળે. નકલંક પ્રસન્ન થાય. હવે આગળ જઈને એમ કે છે, વચનના થાપ અને વચનના ઉથાપત પાનબાઈ, વચનમાં મંડાય પાઠ. એ એમના વખતમાં જે સાધનાઓ થતી હતી એ ત્યારે મંડપ બંધાતા હતા અને કંઈક દીવો એમનેમ એની મેળ થતો હતો. એવું બધું એવી સાધના હતી. એ સાધનાની અત્યારે આમાં વાત કરી છે, પણ એ સાધના વિશે અત્યારે એ રહ્યું નથી. એ સાધનાની પદ્ધતિ અત્યારે રહી નથી. કારણ કે હવે જો એને કીધું છે કે વચનને થાપ, વચન થાપ, વચને મંડાય અને તેના પાઠ, વચનનો લાવો એને ઠાઠ. એટલે એક પૂજાની પદ્ધતિ છે, સાધનાની એક પદ્ધતિ છે. એ સાધના રામદેવના વખતમાં બહુ સારી રીતે એના ભજન થતા હતા. અત્યારે ધીમે ધીમે એનાથી અસ્ત થઈ ગયું છે. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાણબાઈ. વચન છે ભક્તિનું જે અંગ. હવે જુઓ, વચનમાં છે પરિપૂર્ણતા. આ વચન બરાબર ગુરુનું વચન સાંભળી અને પરિપૂર્ણ થઈ શકે છે એમ વાત થાય છે. ભક્તિનું જે છે અંગ અને વચન જે છે, ગુરુએ જે તમે કીધું છે એ જ ભક્તિનું એક અંગ તરીકે જાણો અને આગળ વધો. ગંગા સતી એમ બોલ્યા કરવો વચનવાળા. મુખ્ય વાત એક જ છે કે તમે જે ગુરુ છે અને ગુરુના જે આજ્ઞાઓ આપી હોય અને જ્યારે જ્યારે જે પ્રસંગ થાય, પ્રસંગ ઊભો થાય, ત્યારે ત્યારે ગુરુએ જે વચનો આપ્યા હોય એ એવા પ્રસંગો પર તમે બરોબર સાચવી લ્યો. એને નામ વચન, અને વચનથી તમે પાળો શ્રદ્ધાપૂર્વક. મેં તમને કીધું ને કે સંત જ્ઞાનેશ્વરના પિતા સંન્યાસ લેવા ગયા કે જા પેલા કૂવામાં પડ, તે તો દોડ્યા, ગુરુ પડવાનું હતું. ગુરુનું વચન કે પડ તો પડે જ. અત્યારનો શિષ્ય પડે? ગંગા સતીથી એમ છે કે તમે ગુરુના કોઈ પણ વચનો હોય એ વચનો પાળો. હવે આપણે આ પૂરું થઈ છે. હા, એમ કરીએ બરોબર. હવે બાકીનું જે ચોથું ભજન છે યુક્તિની જાણ, એ આપણે કાલે લઈ. અને આ 2 દિવસમાં જે કંઈક ભજન આપણે સાંભળ્યા, ત્રણ ભજન સાંભળ્યા, એમાંથી જે કંઈક તમને તર્ક વિતર્ક થાય, કોઈ પ્રશ્ન ઊભા થાય ત્યાં હોય તો કોઈ પૂછો, આગળ વધી શકાય. પૂછો. તો ફુવા છે, ઋષિભાઈ નથી, ક્યાંય બેઠા ના.
હા બોલો. હલો. હાલો ભાઈ બોલો. આવ્યો હિતેશ આવ્યો. બોલો. આ નરેશ કઈક કે છે. હરિહર હરિહર પ્રભુજી, હા બહુ સરસ સત્સંગ સમજાય છે પ્રભુ. આપણે એમાંથી કઈ પૂછવા જેવું? પૂછવા જેવું ક્યાંથી હોય પ્રભુજી? આગળ આ ધારાવાહી વહી જાય તો બધો રસ આવવાનો છે. હે આના આગલા ભજનમાં બધો રસ આવવાનો છે, બધો રસ આવવાનો છે. બસ હજુ અમે આ એક શ્રવણ કરી લઈએ ને તો બહુ સારું. ગોવિંદભાઈ કઈક પૂછો. બહુ સરસ સમજણ આપી છે તમે સ્વામીજી, એટલે કઈ પૂછવા જેવું રહેતું નથી. હેલો. હા બોલો. તમે એટલી બધી સરસ સમજણ આપી છે ને કે હવે કઈ પૂછવા જેવું રહેતું નથી એમાં. એમ છે. હવે કરવાનું જ છે. હા હવે તો એ વચન પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરવાની. વચન પ્રમાણે હાલવાનું હે હવે. કેટલી ઊંચાઈએ વાત કરી. હા બહુ ઊંચાઈ. બોલો જય માણેકભાઈ. હા મનોજભાઈ 10-12 છે 10-12. હાલો કઈક કયો. આ થોડીક મિનિટ છે. હરિહર સ્વામીજી, હરિહર બોલો. ગંગા સતીના બધા ભજનોની તમે જે આજે સત્સંગ 2 દિવસ 3 દિવસથી કરો છો, એમાં સમજ તો બધી આવે છે. તમે એકદમ સહેલાઈથી સમજાવી રહ્યા છો. આપે એ વસ્તુ કીધી કે જે ગુરુ છે હા એના લક્ષણો કેટલા ઊંચા હોય અને એની સમજણ કેટલી ઊંચી હોય તો આ ભવસાગર પાર થઈ શકે. હવે એક વિચારમાં એ આવે છે કે ગુરુ માટે કંઈ કરવાનું હોતું નથી. એટલે કે એનો જે ઉદ્દેશ્ય છે, આ જે જીવન મુક્ત છે, તો એ આ બધી વસ્તુઓમાંથી સંસારમાંથી પર છે. તો આપણે જોયું છે કે આ બધા ગુરુ જે પણ છે એ લોકોના કલ્યાણ માટે જીવન જીવે છે. પણ સવાલ પછી ત્યારે એમ આવે છે કે જો એ જીવન લોકોના કલ્યાણ માટે જીવે છે તો પણ એક ઉદ્દેશ્ય થયો, અને જો એ જીવન મુક્ત હોય એને કંઈ કરવાનું રહેતું જ નથી. હવે જેમ કે ગંગા સતીના આપણે દાખલો લઈએ તો પાનબાઈના ને ઉદ્ધાર થાય એ ભાવથી એમને આ બધું સમજાવે છે. તો આ તો અનંત કૃપા છે ઈશ્વરની કે ગંગા સતી આના માટે પાનબાઈ માટે આવો ભાવ રાખે છે અને એનો ઉદ્ધાર કરવા માટે. પણ આ ઉદ્દેશ્ય એક ગુરુનો હોય ખરો? આ એક મનમાં સવાલ આવતો હતો. બસ આટલું જ જાણવું છે. જ્યારે બ્રહ્મ જ્ઞાન થઈ જાય ત્યાર પછી એની સ્થિતિ એવી હોય છે કે એને જે બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, એટલે આખું જગતનું જ્ઞાન થઈ ગયું. હું એ આંખોને કહું એટલો બધો અંદરથી વ્યાકુળ થાય છે કે મારે આ બધું કોને કહેવું.
એટલે એને તો જો પાત્ર મળે તો એ પાત્ર તો એને બહુ વાલું લાગે, અને પોતે બધું જેટલું છે હું આને કેવી રીતે આપી દઉં બધું, કારણ કે એવી એને કલ્યાણ માટે થઈને જ પછી તો એનું શરીર છે માત્ર, અને જીવન છે. સમજાણું? હા, સમજાણું. કારણ એટલે કે મનમાં ભાવ એ હતો કે કોઈ પણ એક વસ્તુ, જેમ કે આપણે કહીએ કે પદાર્થ છે કે કોઈ વ્યક્તિ છે, કે એના માટેનો ભાવ એને જેમ કે વધારે તમે કીધું કે હા એને જ્ઞાન આપવાની એની કોઈએ પૂછ્યું એટલે એ જ્ઞાન આપે છે, પણ એમ કે એ ભાવ પણ હોય ખરો એ સમયમાં કે આજે ઉચ્ચતમ અવસ્થા છે તો એના માટે તો એ જ સર્વસ્વ છે, બીજું કોઈ છે જ નહીં. છતાં આપી શકે છે નીચે આવીને. નીચે નીચે આવી અને આપી શકે છે. એમાં અમારા જેવા તો આપે જ છે, પણ મહર્ષિ એમ કહેતા હતા કે મારે જ્યારે આ બધા પ્રશ્નો નાના નાના જ્યારે પૂછે છે ત્યારે મારે નીચે આવવું પડે છે, એવા એના શબ્દો છે. નીચે. હા, બરાબર. એને એ સ્થિતિ ફેરવવી પડે. સ્વામીજી હલો. હા, સ્વામી ક્યાં છે અવાજ? હા, હલો સ્વામીજી, તો આ બાકી બધા ગુરુઓ જે બધા પૈસા માંગે ને આ કરે ને શિબિર, એ બધા ઢોંગી કે? બાકી બધા ગુરુઓ જે પૈસા માગે, શિબિરો કરે પૈસાને લીધે, એ બધા ઢોંગી એમ. એ સાચા ગુરુ હોતા નથી, એને ગુરુ કરાય જ નહીં. તમને પહેલા કીધું કે આપણે ગુરુની પરીક્ષા લઈને જ ગુરુ કરાય, અને એની અંદર ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં પરીક્ષા લેવી હોય તો એમાં શું કરવું એ આપણને પરમાત્માએ જ બતાવી દીધું બીજા અધ્યાયમાં, કે કોણ જાણે કેવી રીતે લેવું, કેવી રીતે જાણવું. એ બીજા અધ્યાયનો તમે અભ્યાસ કરો ગુરુના, કેવી રીતે જાણવું. અભ્યાસ કર્યા પછી એનો અભ્યાસ કરો. એમાંથી એક પણ જો બરાબર ન હોય મુદ્દો, અને આ લગભગ 17 મુદ્દા છે, 17 મુદ્દામાંથી એક પણ મુદ્દો બરાબર ન હોય તો એ ગુરુ સાચો નથી. કારણ કે એની રહેણી કેણી જે છે ને એ અનાયસે જ હોય. એને કઈ વિચારી ન કરવું જોઈએ કે આ મારું પરીક્ષા લીધું માટે હું આમ બોલું, માટે હું આમ ચાલું. એ તો બધા ઢોંગી જ હોય, જેને ધ્યાન રાખવું પડતું હોય. એ રીતે શું કરવાનો હતો? બરાબર. હરિહર 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 બહુ મજા આવી. હજી કોઈને બોલો પારેખભાઈ. હા, પારેખભાઈ આ વખતે કઈ બોલ્યા નથી. હરિહર ના એટલે હરિહર મારે એ જરા સમજવું છે કે તમે બહુ સરસ સમજાવો છો, એટલે બહુ કઈ જાતના પ્રશ્ન તો ઉપસ્થિત થતા જ નથી. તમે ગુરુ સમજાવો છો એટલે કઈ એવા પ્રશ્ન આવતા નથી. હા, પણ આપણે તમે ગુરુ વિશે કહ્યું તો શિષ્યની કેવો હોવો જોઈએ? ગુરુ વિશે ગીતામાં બીજા અધ્યાયમાં આટલા બધા કહ્યા છે 17. તો શિષ્યના લક્ષણો શું હોવા જોઈએ? ગુરુની આજ્ઞા પાળે એવું કીધું ને કે તું જા કુવામાં પડ, તું જા કુવામાં પડ. ગુરુની આજ્ઞા પાળે એવું, અને પરમાત્માની પ્રાપ્તિ માટે એને ઉત્સાહ છે, શ્રદ્ધા છે એવું. કારણ કે એને જો ગુરુ ઈશ્વર પ્રાપ્તિમાં શ્રદ્ધા નથી, ગુરુમાં શ્રદ્ધા નથી, તો એ તરત જ આઉટ થઈ જાય. તો ગુરુ રાખે નહીં, સમજી જાય કે આ ખોટો છે. ઓકે.
હા દેખો બોલો પારેખભાઈ, બીજું કઈ? હે બસ હા બસ હરિહર. હરિહર કે છે. થઈ ગયું. ના ના, હરી હજી તો 10 મિનિટ છે. હજી 1-2 મિનિટ છે. 10 મિનિટ. 10 મિનિટ છે. હજી 10 મિનિટ છે. હજી કંઈક પૂછવું હોય પૂછી લ્યો, જાણવું હોય જાણી લ્યો. મગન કાકાને પ્રભુ તમે તે પ્રશ્ન સત્સંગ જેવો કરો છો ને એટલે કોઈ પ્રશ્ન જ નથી ઉભરતા. હવે બધા લાઈનમાં જ જવાનું છે કઈ મોક્ષ ગતિ માટે. બહુ તમે સત્સંગ જ એવો કરો છો કે કોઈ પ્રશ્ન ઉદ્ભવતા નથી. હવે લાઈનમાં બધાને મોક્ષ તરફ જવાનું છે. બહુ ધીમે રહીને બોલો ફરી વાર. હવે છે ને સ્વામીજી, આ તમે તમારો સત્સંગ જ એટલો બધો છે કે એટલું બધું સમજાય છે કે અંદર ઉતરી જાય છે, કઈ પ્રશ્ન જ નથી ઉભા થતા કઈ. પણ હવે એવી કૃપા તમે કરો કે હવે બધા છે ને આમ આગળ સાધનામાં નીકળે એમ. તમે સત્સંગ જ એવો કરો છો, સત્સંગ જ એવો કરો છો કે એમાં કોઈને કઈ પૂછવાનું રહેતું નથી. પણ તમે એવી કઈ કૃપા કરો કે બધાને મોક્ષ તરફ, સાધના તરફ વધે. હું તો કઉ છું, જો ગુરુના વચન પાળો, એ તો કેટલાય વખત કીધું. કરો સાધના. હું તો કઉ છું સાધના કરો. સાધના ક્યાં કરો છો? કરો છો તો એ અડધી પૂછું, કેવા પૂછું. સાચું સ્વામીજી, ગોવિંદભાઈ, સ્વામીજી, હા સ્વામીજી, બોલો બોલો. હવે હું એમ કહું કે હા, એ એક લેવલે પહોંચી ગયા પછી એને કરવું હોય એમ થાય. હા હા બરોબર છે. તો પછી તમે કઈ આ અહંકાર ને કાઢો ની અંદર થી. ડાયરેક્ટ. હું ક્યાં, હું બ્રહ્મજ્ઞાની નથી. તમે બધું જ કરી શકો એમ છો. તમે બધું કરી શકો એમ છો. ના ના, એ તો ઓચિતાનું થાય, પણ એવો શિષ્ય જોઈ. હા હા, એવો શિષ્ય જોઈ અને એની મેળે અવાજ આવે છે છોકરાઓને. એની મેળે ઝડપ હોવી જોઈએ. અનાયસે થાય, અનાયસે થઈ જાય. જો સંકલ્પ વિકલ્પ કરતો હોય ને તો એ પૂર્ણ નથી. તો પૂર્ણ તો એનાથી થાય નહીં. સંકલ્પ વિકલ્પ કરી ન શકતો હોય અને કંઈક જોવાઈ જાય, કંઈક થઈ જાય તો થઈ જાય, પણ એ વ્યક્તિગત થાય. સામૂહિક શિષ્ય દારૂ ગોળા હા હા, પણ આપણે પણ દારૂગોળા જેવા થઈ શકીએ આગળ. જેમ સાધના કરતા કરતા આગળ વધતા જઈએ તો દારૂગોળા જેવા થઈ જઈએ. તમારા વસનો જો અમે આશ્રમમાં લેશું તો થાશું પ્રભુ. હા, એ વાત તો સાચી જ છે. એટલે ગુરુનો મહિમા એને ખૂબ બતાવ્યો છે, ગુરુનો મહિમા. પણ અત્યારે તો 2-4 દી ગુરુ, અને જો એમાં એનો કંઈક સ્વાર્થ આવ્યો તો ગુરુ મટી ગયો. આપણે કીધું ને હવે વધ્યા અને કંઈક બીજું બોલાઈ ગયું તો પતી ગયું. તો કે છે આ તો આવું છે ને આવું છે. એટલે અત્યારે શિષ્યો ગોતવા જ અઘરા છે. અત્યારના સમયમાં શિષ્યોએ ગોતવા અઘરા છે અને ગુરુએ અઘરો છે, બે અઘરા છે. અત્યારે જો અમારા નસીબ ને અમે કઈક પ્રયત્ન નહીં કરીએ તો અમે મુવામાં ખપશું, એ વાત પાક્કી છે. હા, એ વાત સાચી છે, 100% પાકી. સ્વામીજી, આ કળયુગમાં એવા શિષ્ય મળે ખરા કે? કળિયુગમાં એવા શિષ્ય મળે ખરા? મળી જાય. દારૂ ગોળા જેવા?
હા, દારૂ ગોળા જેવાય મળી જાય. એમ ગુરુની કૃપા જોઈએ તો અહીંયા થઈ જાય. અત્યારે સુધીમાં તો નથી. દારૂ ગોળા જેવો એકેય શિષ્ય અત્યાર સુધીમાં નથી. સ્વામીજી મગનભાઈ આપણી ઉપર રોજ પ્રયત્ન કરીને કહે છે કે તમે થોડા ફૂંકાઈ ગયેલા લાકડા જેવા થાવ, ફૂંકાઈ ગયેલા લાકડા જેવા થાવ, પણ હજી આપણું લીલાપણું નથી મળતું. બહુ સારું કીધું કે હજુ લીલા લાકડા નથી ગયા, દારૂ ગોળા સુધી ક્યાં પહોંચશું? સાચી વાત છે. સ્વામીજી અમારા પ્રયત્ન ચાલુ છે, બસ એમાં તમારો અનુગ્રહની જરૂર છે. અમારે સાથ છે, સહકાર છે, મારો અનુગ્રહ. બસ બસ બસ. હરિહર પ્રભુ હરિહર. હરિહર. હજી છે 4 મિનિટ છે. ના, ચાલો હરિહર કરી દો બધા. આ કોણ આવ્યું? હરિહર કરી દો સ્વામી. બધાના માઇક ખોલી દીધા. બધાના માઇક ખોલી દીધા. કાલે મળે.